નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 6 જાન્યુઆરી અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો એક આંખ ઉગાડનારો કિસ્સો સામે આવ્યો છે। અમેરિકાની ધરતી પર કોની સાથે આપણા સ્વજનો રહે છે તે જોવું ખાસ જરૂરી છે, કારણ કે એક નાની એવી વાત પણ હિંસક સ્વરૂપ ધારણ કરે છે। એક દીકરીએ તેના પ્રાણ ગુમાવવાનો વારો આવ્યો છે। શું છે આ ઘટના અને આપણા ગુજરાતીઓએ શું ધ્યાન રાખવું જોઈએ તે અંગે વિસ્તારથી વાત કરીશું। ઉપરાંત જોઈશું કે અમેરિકામાં જો વાહન ખરીદી કરી હોય અને તેની ડ્રાઇવિંગ સીટ પર બેસતા હો તો એક લાયસન્સ ખાસ કઢાવી લેજો, કારણ કે ટ્રમ્પ સરકારે આ લાયસન્સના નિયમોમાં ફેરફાર કર્યા છે। 2025માં જે ભૂલો હતી તે કડક રીતે સુધારી છે। નવા નિયમો ખાસ છે, તમામ વિસ્તારથી જોઈશું। ઉપરાંત વાત કરીશું કે અમેરિકામાં હવે ટ્રમ્પ વધારે ઘાતક બની રહ્યો છે। આઈસ મિલિટરીમાં 12,000 જેટલા નવા એજન્ટ્સની ભરતી કરી છે। આ મિલિટરીના માણસો હવે તમને ડગલે ને પગલે દેખાશે, તો તેનાથી બચવા શું કરવું તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચારો જોઈએ વિસ્તારથી। એક મિત્ર કે રૂમમેટ ક્યારેય કસાઈ બની શકે? 31 ડિસેમ્બરની એ રાત જ્યારે આખું વિશ્વ નવા વર્ષને વધાવી રહ્યું હતું અને તેના જશ્નમાં ડૂબેલું હતું, ત્યારે અમેરિકાના મેરીલેન્ડમાં એક તેજસ્વી ભારતીય યુવતીની જિંદગીના દીવાને હંમેશા માટે બુઝાવી દેવામાં આવ્યો। રહસ્યમય સંજોગોમાં થયેલી આ હત્યા, આરોપીનું રાતોરાત ભાગી જવું અને બે દેશોની પોલીસ વચ્ચેની આ દોડધામ પાછળનું સત્ય શું છે? રૂમમેટ કે પ્રેમી, પૈસા કે પાગલપન? આજે આપણે આ ખતરનાક કિસ્સાના મૂળ સુધી પહોંચીશું। મેરીલેન્ડના એલિકોટ સિટીમાં રહેતી અને તેલંગાણાની મૂળ વતની એવી 27 વર્ષની નિકિતા ગોદીશાલા એક અત્યંત પ્રતિભાશાળી યુવતી હતી, જે વેડા હેલ્થ કંપનીમાં ડેટા અને સ્ટ્રેટેજી એનાલિસ્ટ તરીકે ફરજ બજાવતી હતી। તેની મહેનત માટે તેને તાજેતરમાં જ ઓલ ઇન એવોર્ડ પણ મળ્યો હતો, પરંતુ કોને ખબર હતી કે તેની આ સફળતાની સફરનો આટલો કરુણ અંત આવશે। 31મી ડિસેમ્બર 2025ની સાંજે 7 વાગ્યા પછી નિકિતાનો સંપર્ક તેના પરિવાર સાથે તૂટી ગયો અને તેના ફોન આવતા બંધ થઈ ગયા। સોશિયલ મીડિયા પર તેની ગુમશુદગીના સમાચાર વાયરલ થયા ત્યારે કોઈને અંદાજો નહોતો કે તેનો પ્રાણ વગરનો શરીર તેના જ એક પરિચિત અર્જુન શર્માના એપાર્ટમેન્ટમાં પડ્યો હશે। કોલંબિયાના ટ્વિન રિવર્સ રોડ પર રહેતા 26 વર્ષીય અર્જુન શર્મા પર નિકિતાની નિર્મમ હત્યાનો આરોપ છે। પોલીસ તેને નિકિતાનો ભૂતપૂર્વ પ્રેમી ગણાવે છે, ત્યારે નિકિતાના પિતા આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરતા કહે છે કે અર્જુન માત્ર તેનો રૂમમેટ જ હતો। આ સંબંધોનું રહસ્ય હજુ અકબંધ છે, પણ પુરાવાઓ કંઈક અલગ જ વાત કહી રહ્યા છે। તપાસમાં બહાર આવ્યું છે કે 2 જાન્યુઆરી 2026ના રોજ અર્જુન પોતે જ 911 પર કોલ કરીને નિકિતા ગુમ થઈ હોવાની જાણકારી આપે છે, પરંતુ આ માત્ર પોલીસને ગેરમાર્ગે દોરવાની એક ચાલ હતી, કારણ કે એ જ દિવસે તે વોશિંગ્ટન ડલાસ એરપોર્ટ પરથી ભારત આવતી ફ્લાઇટ પકડીને રફુ ચક્કર થઈ ગયો। જ્યારે 3 જાન્યુઆરીએ પોલીસે સર્ચ વોરંટ સાથે અર્જુનના ઘરે તપાસ કરી, ત્યાંથી નિકિતાનો મૃતદેહ મળી આવ્યો। તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા હતા। આ એ પૂર્વ આયોજિત કાવતરું હોવાનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે અર્જુને પોતાના હાથની ઈજાના બહાને નિકિતા અને તેના પરિવાર પાસેથી પૈસા પડાવ્યા હતા। નિકિતાના બેંક એકાઉન્ટમાંથી આશરે $3500ના અનધિકૃત વ્યવહારો પણ કર્યા હતા। આ નાણાકીય છેતરપિંડી જ કદાચ આ જઘન્ય હત્યાનું મુખ્ય કારણ હોઈ શકે છે। અર્જુન ભારત ભાગી ગયો હોવાથી મામલો ગંભીર બન્યો છે અને હાઉવુડ કાઉન્ટી પોલીસે FBI અને ઇન્ટરપોલની મદદ લીધી। અર્જુન વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય દબાણના કારણે અંતે તમિલનાડુમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે। હાલમાં તેને અમેરિકા પરત લાવવા માટે દેશ નિકાલ અથવા પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલુ છે। વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસ પણ આ મામલે સતત નજર રાખી રહ્યું છે અને પીડિત પરિવારને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે। નિકિતાના પિતરાઈ ભાઈ સરસ્વતી ગોદીશાલાએ બંને દેશોની સરકારોને ન્યાય માટે અપીલ કરી છે।
સોશિયલ મીડિયા પર થતા દાવાઓ અને પોલીસના નિવેદનો વચ્ચે સત્ય શું છે તે તો અર્જુનની પૂછપરછ પછી જ બહાર આવશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે, આ હૃદયદ્રાવક ઘટનાએ વિદેશમાં રહેતા તમામ ભારતીય સમાજને હચમચાવી દીધો છે. એક તેજસ્વી કારકિર્દી અને માસૂમ જીવનો અંત આટલો દર્દનાક હશે એવું કોઈએ ક્યારેય વિચાર્યું નહોતું. હવે જોવાનું એ રહેશે કે કાયદો આ ગુનેગારને કેટલી ઝડપથી સજા અપાવે છે. મારી તમામ ગુજરાતીઓને વિનંતી છે કે તમારું સ્વજન કોની સાથે રહે છે અને કોની સાથે નાણાકીય વ્યવહાર કરે છે તેના પર ખાસ નજર રાખજો. શું તમે પણ અમેરિકામાં પોતાનું વાહન લઈને ડ્રાઇવિંગ કરવા માંગો છો, પણ નવા બદલાયેલા કાયદાઓથી અજાણ છો? સાવધાન, કારણ કે 2026માં CDL લાયસન્સ મેળવવું હવે પહેલા જેટલું સરળ રહ્યું નથી. તમારી એક નાની એવી ભૂલ અને જેલના સળિયા પાછળ તમને ધકેલી શકે છે અથવા આજીવન અમેરિકાથી ડિપોર્ટ કરી શકે છે. એજન્ટોના કહેવા પર વિશ્વાસ કરીને જો તમે પણ કોઈ શોર્ટકટ અપનાવશો તો યાદ રાખજો કે હવે ટેકનોલોજી અને નવા નિયમોની જાળ એટલી મજબૂત છે કે તમે ક્યાંય પણ છુપાઈ નહીં શકો. કેલિફોર્નિયાથી લઈને ન્યૂયોર્ક સુધી ચાલી રહેલા આ મોટા ક્રેકડાઉનમાં કઈ રીતે હજારો ડ્રાઈવર ફસાઈ રહ્યા છે અને કાયદેસર રીતે લાયસન્સ મેળવવાની અસલી રીત કઈ છે તે આજે હું તમને આ રિપોર્ટમાં જણાવવાનો છું. મિત્રો, હજુ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો. અમેરિકામાં અત્યારે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ઇમિગ્રેશન અને રોડ સેફટીને લઈને અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વર્ષ 2025માં આપણે જોયું કે સેંકડો ભારતીય ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરવામાં આવી કારણ કે તેમના CDL મેળવવાની પ્રક્રિયામાં મોટી ગોલમાલ હતી. ખાસ કરીને કેલિફોર્નિયામાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં અંગ્રેજી ભાષાના જ્ઞાન વગર અથવા ખોટા દસ્તાવેજોના આધારે લાયસન્સ મેળવવામાં આવ્યા હતા. હવે 2026માં FMCSA દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવે જો તમારે CDL મેળવવું હોય તો તમારી પાસે લીગલ સ્ટેટસ હોવું અનિવાર્ય છે. જે લોકો અસાઇલમના પેન્ડિંગ કેસ પર છે તેમના માટે હવે નિયમો વધુ કડક બન્યા છે. હવે લાયસન્સ મેળવવા માટે તમારે ELDT એન્ટ્રી લેવલ ડ્રાઈવર ટ્રેનિંગ પૂર્ણ કરવી પડે છે, જે એક માન્યતા પ્રાપ્ત ટ્રેનિંગ પ્રોવાઈડર પાસેથી જ લેવી જોઈએ. ઘણા એજન્ટો હજુ પણ એવો દાવો કરે છે કે તેઓ પાછલા બારણેથી લાયસન્સ અપાવી દેશે, પણ યાદ રાખજો કે અત્યારે ડેટા શેરિંગ એટલું પાવરફુલ છે. જો તમારું લાયસન્સ ફ્રોડ જણાશે તો તે તરત જ રદ કરવામાં આવશે અને તમારી ધરપકડ કરવામાં આવશે. 2025માં ઓકલાહોમામાં થયેલી 28 પંજાબી ડ્રાઈવરોની ધરપકડ આનું તાજું ઉદાહરણ છે. કાયદેસરની પ્રક્રિયાની વાત કરીએ તો સૌથી પહેલા તમારી પાસે માન્ય સોશિયલ સિક્યુરિટી નંબર અને વર્ક ઓથોરાઇઝેશન હોવું જોઈએ. ત્યારબાદ તમારે મેડિકલ એક્ઝામિનરનું સર્ટિફિકેટ મેળવવું પડશે, જે સાબિત કરે છે કે તમે શારીરિક રીતે વાહન ચલાવવા માટે સક્ષમ છો. આ પ્રક્રિયામાં થતો ખર્ચ લગભગ $3,000 થી $5,000 છે, જ્યારે એજન્ટો તમારી પાસેથી $15,000 થી $20,000 પડાવતા હોય છે. નવા નિયમો મુજબ હવે લેખિત પરીક્ષા અને રોડ ટેસ્ટમાં અંગ્રેજી ભાષાનું મૂળભૂત જ્ઞાન હોવું ફરજિયાત છે, કારણ કે રોડ પરના સાઇનબોર્ડ અને સૂચનાઓ સમજવી સલામતી માટે જરૂરી છે. જો તમે કોઈની મદદ લઈને પરીક્ષા પાસ કરશો અને પછી પકડાશો તો તમારા પર ફેલોનીનો ચાર્જ લાગશે અને તમને તરત જ ડિપોર્ટ કરવામાં આવશે. 2026માં અત્યારે હાઈવે પર ડોટ ઇન્સ્પેક્શન વધારી દેવામાં આવ્યા છે અને ડ્રાઈવરના લોગ બુકથી લઈને લાયસન્સની સત્યતા તપાસવામાં આવે છે. જો તમે પણ આ જ ક્ષેત્રમાં આવવા માંગતા હો તો કોઈ એજન્ટની લાલચમાં આવ્યા વગર કાયદેસરની ડ્રાઇવિંગ સ્કૂલમાં એડમિશન લો, પૂરતી તાલીમ મેળવો, ડ્રગ સ્મગલિંગ કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહો, કારણ કે એકવાર જો રેકોર્ડ બગડ્યો તો અમેરિકામાં તમારું ભવિષ્ય કાયમ માટે અંધકારમય બની જશે. 2025માં ભારતીય ટ્રકર્સ પર ધરપકડનો દર 40% વધ્યો હતો, જે 2026માં વધુ વધવાની આશંકા છે. હંમેશા યાદ રાખજો
કે મહેનત અને કાયદાનું પાલન જ તમને અમેરિકામાં લાંબો સમય ટકાવી રાખશે. જો તમને આ માહિતી ગમી હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો દરેક ગુજરાતી મિત્રો સુધી પહોંચાડજો જેઓ અમેરિકામાં ડ્રાઇવિંગ કરવા માંગે છે. અમેરિકાના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું છે કે જ્યાં માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં એક આખી ફોજ ઊભી કરી દેવામાં આવી છે. લાખો અરજીઓ, કરોડોનો ખર્ચ, હજારોની ધરપકડ પાછળનો અસલી ખેલ શું છે? શું આ માત્ર સુરક્ષાનો મામલો છે કે પછી મોટા પાયે થનારા દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની કોઈ ભયાનક તૈયારી? આજે આપણે વાત કરીશું અમેરિકાની એ એજન્સીની જેણે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ આઈસે વર્ષ 2026ની શરૂઆતમાં એક એવો ધડાકો કર્યો છે જેણે દરેકને ચોંકાવી દીધા છે. વર્ષ 2025ના મધ્ય ભાગથી અત્યાર સુધીમાં આ સંસ્થાએ 12,000થી વધુ નવા અધિકારીઓ અને એજન્ટોની ભરતી કરી લીધી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ આંકડો તેમના નિર્ધારિત લક્ષ્યાંક કરતાં પણ ઘણો વધારે છે. આ ભરતી અભિયાન એટલું આક્રમક હતું કે તેના કારણે આ એજન્સીની કુલ સંખ્યા 10,000થી વધીને સીધી 22,000 પર પહોંચી ગઈ છે. એટલે કે કર્મચારીઓની સંખ્યામાં 120%નો અધધ વધારો જોવા મળ્યો છે. આ બધું જ અમેરિકામાં ચાલી રહેલા ઇમિગ્રેશન અમલીકરણને મજબૂત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં લોકોની ભરતી કરવી એ કોઈ નાની માના ખેલ નથી, કારણ કે આ માટે એજન્સીને 2,20,000થી પણ વધુ અરજીઓ મળી હતી. આટલો જબરદસ્ત પ્રતિસાદ મળવા પાછળનું મુખ્ય કારણ સરકારે આપેલી લાલચ અને સુવિધા હતી. જે ઉમેદવારો જોડાયા તેમને $50,000 જેવું માતબર સાઇનિંગ બોનસ આપવામાં આવ્યું હતું અને જે ટ્રેનિંગ સામાન્ય રીતે 6 મહિના ચાલતી હતી તેને ઘટાડીને માત્ર 6 અઠવાડિયાની કરી દેવામાં આવી. આ બધું જ જુલાઈ 2025માં પસાર થયેલા વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટને કારણે શક્ય બન્યું છે, જેમાં સરકારે આ કામ માટે $8 અબજની ફાળવણી કરી હતી. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકાની સરહદોને વધુ સુરક્ષિત કરવાનો અને ગેરકાયદેસર રીતે રહેતા લોકોની ધરપકડ અને તપાસ તેજ કરવાનો છે. આ અભિયાન એટલું તેજ છે કે વર્ષ 2025ના અંત સુધીમાં જ લાખો લોકોએ પોતાની જાતે જ દેશ છોડવાની એટલે કે સેલ્ફ ડિપોર્ટેશનની તૈયારીઓ કરી લીધી હતી. સરકારે પણ આ લોકોને પ્રોત્સાહન આપવા માટે $1,000ની ચૂકવણી અને દંડ માફી જેવી ઓફરો આપી હતી. પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ છે. આટલી ઉતાવળમાં થયેલી ભરતીને કારણે હવે પ્રશ્નો ઊભા થયા છે. શું આ નવા અધિકારીઓની તપાસ એટલે કે વેટિંગ બરાબર થઈ હશે કે નહીં? શું 6 અઠવાડિયાની ટ્રેનિંગ પૂરતી છે? આ બાબતને લઈને હવે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે. એક તરફ સરકાર દાવો કરી રહી છે તેનાથી ગુનેગારી ઘટશે અને ડ્રગ્સની હેરાફેરી અટકશે, તો બીજી તરફ સામાન્ય લોકોમાં ભયનો માહોલ છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે બે ભાગ પડી ગયા છે. કેટલાક લોકો આને દેશની સુરક્ષા માટે જરૂરી ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો આને એક પેરામિલિટરી ફોર્સ બનાવવાની કોશિશ થઈ રહ્યા છે. વર્કપ્લેસ રેડ અને અટકાયત કેન્દ્રોમાં વધારાથી આર્થિક અસરો પણ જોવા મળી રહી છે, ખાસ કરીને એવા ઉદ્યોગોમાં જ્યાં પરપ્રાંતીય મજૂરો પર નિર્ભરતા વધુ હોય. ગમે તે હોય, પણ આ 12,000 નવા અધિકારીઓની ફોજ હવે અમેરિકાના રસ્તાઓ પર તૈનાત થઈ ચૂકી છે અને આવનારા સમયમાં આપણને મોટા પાયે દેશ નિકાલની કાર્યવાહી જોવા મળી શકે છે. આ ઓપરેશનની અસર માત્ર અમેરિકા જ નહીં પણ પૂરા વિશ્વ પર પડવાની છે. શું તમને લાગે છે માત્ર 4 મહિનામાં આટલી મોટી ભરતી કરવાથી સુરક્ષામાં ખરેખર વધારો થશે કે પછી આ ઉતાવળ ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરશે? તમે આ વિશે શું વિચારો છો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો.